નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ। ખેડા જિલ્લાના ઐતિહાસિક શહેર કપડવંજ આજે ફરી એકવાર ભક્તિમય માહોલમાં રંગાયું થયું, જ્યાં નગરદેવ શ્રી નારાયણ દેવ દાદાની 234મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે ભક્તોના જયઘોષ વચ્ચે નીકળી। દેવપ્રિય પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સાંજે 5 વાગે શ્રી નારાયણ દેવ મંદિરેથી ભગવાનની શોભાયાત્રાનો પ્રારંભ થયો। છેલ્લા 233 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરાની 234મી કડી તરીકે આ વર્ષની રથયાત્રામાં પણ મોટી સંખ્યામાં ભાવિકો, સર્વ સમાજના આગેવાનો અને નગરજનો ઉમટી પડ્યા। મંદિરમાં વડપણ હેઠળ અને ઉત્સવ સમિતિના માર્ગદર્શન મુજબ નિશાન પૂજન, ધાર્મિક વિધિઓ અને પૂજન અર્ચન બાદ ભગવાનને ભવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। વારાદારી સેવકો ભગવત જોશી, જયમીન જોશી તથા પૂજારી મંડળે વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જ્યાં ઠેર ઠેર વ્યાપારીઓ, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક રહીશોએ ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું। ફૂરવર્ષા, આરતી અને પ્રસાદ વિતરણ સાથે સમગ્ર કપડવંજમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું। ડીજેના ભક્તિમય તાલ, ઢોલ નગારાના નાદ અને જય શ્રી નારાયણના ગુંજતા જયઘોષ વચ્ચે હજારો ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો। મહિલાઓ, યુવાનો, બાળકો અને વડીલો સૌએ ઉત્સાહપૂર્વક રથયાત્રામાં ભાગ લીધો। પરંપરા મુજબ રથયાત્રા દરમિયાન કુબેરજી મહાદેવ મંદિર ખાતે ભગવાનને વિસામો અપાયો, જ્યાં વિશેષ આરતી અને પૂજન બાદ યાત્રા ફરી આગળ વધી। આ રથયાત્રા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ કપડવંજની સાંસ્કૃતિક એકતા, સામાજિક સમરસતા અને સદીઓ જૂની પરંપરાનું જીવંત પ્રતીક બની રહી। હવે સાંભળીએ શ્રી નારાયણ દેવ મંદિરના વારાદારી સેવક ગણેશ જોશી શું કહી રહ્યા છે। કપડવંજમાં ભગવાન શ્રી નારાયણ દેવ દાદાની 234મી ભવ્ય રથયાત્રાએ સમગ્ર શહેરને ભક્તિમય રંગમાં રંગી દીધું। શાંતિ, સુરક્ષા અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રાએ ફરી એકવાર સદીઓ જૂની પરંપરાને જીવંત રાખી છે। મારું નામ ગણેશ ગોપાલ વિષ્ણુ પ્રસાદ જોશી। આજે શ્રી નારાયણ દેવ દાદાની 234મી રથયાત્રાનો નીકળી છે। કપડવંજમાં તમામ જગ્યાએ ફરી અને આજે એનું વિશેષ મહત્વ એ થયું કે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોના પ્રથમ પંક્તિના કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશી તેમજ ગુજરાતના જાણીતા પોડકાસ્ટર શ્રી જય થડેશ્વર પણ આમાં હાજરી આપી અને આ રથયાત્રાને ભવ્ય બનાવી છે અને સમગ્ર ભક્તજનોએ આજે પૂર્ણ ઉલ્લાસથી એ લોકોને પણ વધાવ્યા અને નારાયણદેવ દાદાના દર્શન કરી અને નગર ચર્ચામાં બધાને આશીર્વાદ આપી કુબેરજી મહાદેવમાં આરામ કરી અને પુનઃ આ રથયાત્રા નારાયણદેવ મંદિરમાં પરત થશે। આ 234 વર્ષથી એક ધારી ચાલતી આ પરંપરા છે અને એમાં સમગ્ર નગરજનોનું જે સાથ અને સહકાર મળે છે એ ખરેખર મંદિરના તમામ જે ટ્રસ્ટીઓ અને સેવકો છે એના તરફથી હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું। અસ્તુ।